મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ફેરફાર. પ્રથમ તબક્કામાંથી ગાંધીનગર બાકાત. બજેટ વધતા લેવાયો નિર્ણય. રાજ્ય સરકારના મેટ્રો રેલ પ્રોજેક્ટની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષોથી કાગળ પર દોડી રહેલી મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ મળે તે પહેલા બજેટના અભાવનું રેડ સિગ્નલ નડ્યું છે. અગાઉ જ્યાં મેટ્રો રેલ અમદાવાદ અને ગાંધીનગરમાં દોડવાની હતી ત્યાં અપૂરતા નાણાંને લીધે હવે પ્રથમ તબક્કામાં ગાંધીનગરને બાકાત કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં અમદાવાદમાં 34 કિલોમીટરનો રૂટ શરૂ કરાશે. શહેરમાં રૂટની વાત કરીએ તો થલતેજથી ડ્રાઇવ ઇન, વિજય ચાર રસ્તાથી આશ્રમ રોડ, કાલુપુર, અમરાઈવાડી અને વસ્ત્રાલ થઈ એસપી રિંગ રોડને આવરવામાં આવશે. જ્યારે અન્ય રૂટમાં વાસણા એપીએમસી થી લઈને પાલડી આશ્રમ રોડ થઈ વાડ ચાંદખેડાનો રૂટ નક્કી કરાયો છે. હવે અમદાવાદ શહેરના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એમાં મોટા ફેરફારમાં જે અગત્યની બાબત આપણે સામેલ કરી છે કે જૂના રૂટમાં વાસણાથી શરૂ કરી મોટેરા સ્ટેડિયમ અને પછી ગાંધીનગર એ પ્રમાણેનો રૂટ હતો. હવે નવા રૂટમાં પશ્ચિમ અમદાવાદ અને પૂર્વ અમદાવાદને પણ જોડવામાં આવ્યું છે. જો કે ગાંધીનગરને બાકાત કરવા પાછળ સરકારનું માનવું છે કે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના માર્ગ પર પૂરતા મુસાફરો નહીં મળે, જેના કારણે પ્રોજેક્ટના ખર્ચની સરખામણીમાં આવક નહીં થાય. મેટ્રોને ઉપયોગી થાય અને મેટ્રોને આર્થિક રીતે પોસાય એવો ટ્રાફિક મળવામાં હજુ થોડો સમય લાગે એમ છે. એટલે અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણનો આખો રૂટ પૂર્ણ થયા પછી આ 37 કિલોમીટરનો રૂટ પૂર્ણ થાય એની સાથે સાથે તરત જ પછી ગિફ્ટ સિટી અને આપણું મહાત્મા મંદિર, અક્ષરધામ વગેરે ગાંધીનગરના મુખ્ય વિસ્તારોને જોડતા રૂટની આપણે તૈયારી રાખી જ છે. મહત્વનું છે કે પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી ફક્ત કાગળ પર જ છે. ત્યારે હાલ તો પ્રથમ તબક્કાની કામગીરી વર્ષ 2018 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન સરકાર કરી રહી છે. આશા રાખીએ કે નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં આવે અને શહેરની જનતાને પણ દિલ્હી બેંગલુરુની જેમ જ મેટ્રોમાં સફર કરવાનો અને મુસાફરીમાં સમય બચાવવાનો લાહવો મળે. ચિંતન આચાર્ય, TV9 ગાંધીનગર.